હેલો દોસ્તો, જય માં ખોડિયાર। આજ હું તમને માં ખોડિયારના પ્રાગટ્ય અને પરચા વિશે જણાવીશ। મિત્રો, ખોડિયારમાંનો જન્મ ઈસવીસન 700 મહાસુદ આઠમના દિવસે ભાવનગર જિલ્લામાં બોટાદ તાલુકાના રોહિશાલા ગામમાં થયો હતો। તેમના પ્રાગટ્યમાં તેને ઘણા પરચા પૂર્યા છે। તો આજ હું તમને ખોડિયારમાં વિશે ઘણી વાતો છે તે જણાવીશ। મિત્રો અને ખોડિયારમાંના ભક્તો, વિડિયો તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। મિત્રો, માં ખોડિયાર વિશે કહું તો વલભીપુરમાં શિલભદ્ર નામના એક રાજા રહેતા હતા અને તેના દરબારમાં રાજ ગઢવી તરીકે મામલિયાચારણ હતા। રાજા શિલભદ્ર અને મામલિયાચારણ વચ્ચે ગાઢ મિત્રતા હતી, પણ તેની આ મિત્રતા જોઈ તેના દરબારમાં બધા ઈર્ષા કરતા હતા। તેથી તેમણે એક ષડયંત્ર રચ્યું। તેને રાજા અને ચારણ ગઢવી વચ્ચે દુશ્મનાવટ થાય તેવું ષડયંત્ર રચ્યું। તેના દરબારમાં બધા રાજાને કહેવા લાગ્યા કે ચારણ ગઢવીને દીકરા નથી, તે નિસંતાન છે અને તેના કારણે આપણા દરબારમાં જો તેનો પગ પડશે તો તમે પણ વાંજિયા રહેશો, પ્રજા તમને વજિયા મેણા મારશે। પણ રાજા શિલભદ્ર પોતાની મિત્રતા તોડવા માટે માન્યા નહીં। પછી બધાના કહેવાથી રાજા શિલભદ્ર માન્યા અને તેને ચારણ ગઢવીને મહેલમાં આવતા રોક્યા। એક દિવસ ચારણ ગઢવી મહેલમાં આવ્યા, પણ પ્રધાને તેને રોક્યા અને આવું સતત થવા લાગ્યું અને તેનું અપમાન સહન ન થતાં તેને અને તેની પત્ની મિંદદેએ સંતાન પ્રાપ્તિ માટે અનેક ઉપાય કર્યા, પણ તેને ઉપાય ના મળ્યો। તેથી તેને શિવની આરાધના ચાલુ કરી અને સંતાન પ્રાપ્તિ ન થાય તો પ્રાણ ત્યાગવાની હઠ પકડી અને ફળ ના મળ્યું અને પ્રાણ ત્યાગ કરતા હતા ત્યાં જ શિવજી પ્રસન્ન થયા। તેને ચારણ ગઢવી અને દંપતીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે ભક્ત, તમારા નસીબમાં સંતાન સુખ નથી, પણ હું એક ઉપાય બતાવું છું। તમે નાગલોકમાં જાવ, તમને ત્યાં નાગશકિત મદદ કરશે। શિવજીના કહેવાથી ગઢવી નાગલોકમાં ગયા। તેને નાગલોક પાસે વિનંતી કરી। આ જોઈ 7 નાગપુત્રીઓને દયા આવી અને નાગપુત્રને પણ દયા આવી અને કહ્યું કે હે શિવ ભક્ત, અમારું વચન છે કે માહ માસની શુક્લ પક્ષની આઠમે અમે 7 બહેનો અને 1 ભાઈ તમારે ત્યાં જન્મ લેશું। તમે 8 પારણા ત્યાર રાખજો। અને વચન પ્રમાણે ગઢવીએ ત્યાર કરેલ પારણામાં 7 પુત્રી અને 1 પુત્રનો જન્મ થયો। તેમાં સૌથી મોટી દીકરી એ જ આપણા ખોડિયારમાં। તેમનું બીજું નામ જાનબાઈ અને ખોડલ પણ હતું। વલભીપુરના ગઢવીને ત્યાં એક સાથે 8 સંતાન થયાની વાત ફેલાઈ ગઈ। રાજા શિલભદ્રા પણ આ 8ના દર્શન કરવા માટે આવ્યા। મંત્રીઓને થયું, રાજા અને ગઢવી વચ્ચે ફરી મિત્રતા બંધાશે અને આપણને આ રાજગાદી મળશે નહીં। તેથી તેને રાજાને પ્રસાદીમાં ઝેર આપવાનું નક્કી કર્યું। પણ કહેવાય છે ખોડિયારમાં એ રાજાનો અદ્ભુત બચાવ કર્યો।